ગુજરાતીની લાઈવમાં આપનું સ્વાગત છે। રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના ઇન્ડિયા મહાગઠબંધનના ઉમેદવાર ડોક્ટર તુષારભાઈ ચૌધરી દ્વારા સાબરકાંઠા અને અરવલ્લીની જનતાનો આભાર વ્યક્ત કરાયો। પ્રાપ્ત માહિતી અનુસાર સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના પત્રકારો, ઇલેક્ટ્રિક મીડિયા, પ્રિન્ટ મીડિયા તથા તમામ પત્રકાર મિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો। રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટી તમામ જિલ્લા અને તાલુકાઓના હોદ્દેદારો અને કાર્યકર્તાઓનો પણ આભાર વ્યક્ત કર્યો હતો। સૌપ્રથમ તો સાબરકાંઠા લોકસભાના તમામ મતદાર ભાઈઓ બહેનોનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું કે આટલી ધૂમધકતા તાપમાં પણ લગભગ 63% જેટલું મતદાન જે સાબરકાંઠા લોકસભામાં નોંધાયું છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે। અને આટલી ગરમીમાં પણ લોકશાહી પર્વમાં આપ સૌ ભાગીદાર રહ્યા એ બદલ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું। સાથે સાથે આ લોકસભામાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના તમામ કોંગ્રેસ પાર્ટીના આગેવાનો, કાર્યકરો સહિત આમ આદમી પાર્ટીના પણ આગેવાનો, કાર્યકરોએ ખૂબ જ મહેનત કરીને આ ચૂંટણીમાં ગરમીમાં પણ ઘરે ઘરે સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો છે, લોકો સુધી કોંગ્રેસની વાત પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે। એના થકી જ આટલું મતદાન પણ થયું હોય એવું મને લાગી રહ્યું છે। ત્યારે તમામ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓનો પણ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું। અને સાથે સાથે પત્રકાર આલમ છે એ પછી યુટ્યુબ હોય, પ્રિન્ટ મીડિયા હોય, ઇલેક્ટ્રોનિક મીડિયા હોય, એમણે પણ મારા પ્રચારમાં સાથ સહકાર આપીને સતત એમણે પણ ખૂબ જ મારી વાતો લોકો સુધી પહોંચાડવાનું ઉમદા કામ કર્યું છે। એટલે એમનો પણ ખૂબ હૃદયથી આભાર માનું છું। અને જે લોકો આ સાબરકાંઠા લોકસભામાં સહભાગી થયા છે મારી સાથે, નામી અનામી સૌનો ખૂબ હૃદયપૂર્વક આભાર।